સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે મોટાભાગના જે ધર્મના માર્ગે ચાલતા હોય, આધ્યાત્મિકતામાં ચાલતા હોય, તો એનો મોટાભાગનાનો પ્રશ્ન એક જ હશે કે આ ભવના ફેરા કેમ મટે, આ જન્મ મરણના ફેરા કેમ મટે. આ પ્રશ્ન મોટા ભાગનાનો હશે. અને લગભગ 4 વર્ષની અંદર કોલ રેકોર્ડિંગ મને ફોન કરીને પ્રશ્ન કરેલા, એમાં ટકાવારી વધારે એ જ છે, એ જ પ્રશ્ન જે કરે છે કે ભવના ફેરા કેમ મટે. તો આજે ગુરુકૃપાથી જે કાંઈ બોલાય તે આપની સમક્ષ રજૂ કરું છું. હવે પહેલાં તો દ્રષ્ટાંત આપીશ, ઉદાહરણ આપીશ, તો જ વાત સમજાશે. સીધું કહી દેવાથી લગભગ નથી સમજાતું, કારણ કે શાસ્ત્રોની અંદર પણ સીધું લખેલું હોય છે, પણ આપણને દરેક વ્યક્તિને નથી સમજાતું. તો આપણે નાનપણમાં હાવ નાના હોઈએ ત્યારે આપણને કંઈક ચા દૂધ પાતા હોય, આપણને કંઈક ખવડાવતા હોય, માં કંઈક તીખું ખવડાવ્યું ત્યારે આપણે ન ખાતા હોય. આપણને બાળપણનું તો અત્યારે યાદ ન હોય એવી ઉંમરનું, પણ આપણે જોતા હોઈએ કે આપણી પત્ની છે એ આપણા બાળકો હોય એને ખવડાવતી હોય, આપણા દીકરાના જે વહુ હોય એ દીકરાને પણ એ રીતે ખવડાવતા હોય. એ આપણે જોયું હોય કે બાળક ન ખાતું હોય, દૂધ કે ચા ન પીતું હોય, ત્યારે માં એમ કે પી જા, નહીતર હમણે બાઘડાને પાઈ દઈશ. કાં તો કે બાઘડો આવીને પી જાય છે, પી જા. હવે આ બાઘડો, બાળક પી જાય, બાઘડાની બીકે બાળક પી જાય. તો બાઘડો એવું કોઈ જનાવર નથી કે કોઈ માણસ નથી, છતાંય માં બીક દેખાડે પીવડાવવા હાટું થઈને કે પી જા, નકર હમણે બાઘડો આવીને પી જશે. એટલે બાળક પી જાય. બરોબર. હવે આ આપણે મોટા થયા પછી આપણે ક્યાંય બાઘડો ભાળ્યો નહીં. આપણે મોટા થયા, આપણે મોટી ઉંમર થઈ, અભ્યાસ થયો આપણો, એટલે આપણને ખબર પડી ગઈ કે બાઘડા જેવું કાંઈ છે નહીં, ખાલી નામ છે. એટલે આપણને કોઈ અત્યારે એમ કે આ વસ્તુ લ્યો પીવો, નકર બાઘડાને પાઈ દેવી, તો આપણે નહીં પીએ. બાઘડો આવીને પી જાય છે તો આપણે નહીં પીએ, આપણને બીકે નહીં લાગે. શું કામ? આપણને ખબર પડી ગઈ કે બાઘડો શું છે. તો આ જ રીતે સદગુરુની કૃપાથી, સમર્થ ગુરુની કૃપાથી જો આપણને આપણા આત્માની ખબર પડી જાય, જેમ બાઘડાની ખબર પડી ગઈ, એમ આપણા આત્માની ખબર પડી જાય કે આત્મા શું છે, તો તરત આ ભવના ફેરા મટી જાય. બીજું ઉદાહરણ આપું કે આપણે ઘરમાં બેઠા છીએ, કારણ કે ઘણી વખત એવું હોય છે કે એક વાતમાંથી દરેક વ્યક્તિને નથી સમજાતું, એને વારે વારે કહેવું પડે છે. એટલા માટે કે આપણે ઘરમાં બેઠા હોઈએ અને આપણી શેરીમાં કંઈક ઝઘડો થયો હોય, આપણને ખબર ન હોય, આપણે તો આપણા ઘરમાં જ હોય, અને ઝઘડો બહાર થયેલો હોય, એ ઝઘડો આપણી શેરીમાં આવ્યો, આપણે આ પાડોશીએ જ તે કંઈક બહાર ઝઘડ્યા હોય, અને એને ઝઘડવા માટે
10થી 15 જણાનું ટોળું બહારથી આવે, હાથમાં લાકડીઓ હોય, ધારિયા હોય, કુવાડા હોય, અન્ય કોઈ હથિયારો હોય, એવું 10થી 15 જણાનું ટોળું આપણી શેરીમાં પાડોશી હારે બાંધવા આવ્યું હોય, અને પાડોશીએ તૈયારી કરી રાખી હોય, એટલે 10-15 જણાને બોલાવી રાખ્યા હોય, અને એ પણ સામસામી બાંધવા માટે આવ્યા હોય, અને બાંધતા હોય, એ ઝઘડતા હોય, આપણને ખબર ન હોય, પણ બહારથી અવાજ આવે, આપણા ઘરવાળા જોવા જાય શું થાય છે, એને જોયું હોય કે 15 જણા આ બાજુ ને 15 જણા ઓલી બાજુથી બાંધે છે, બાકાજીકી બોલે છે, તો અંદર આવી આપણને કે મોટી જબર બાંધણ છે બહાર, એટલે આપણે ઊભા થઈને જોવા માટે જઈએ, એટલે આપણી ઘરવાળી આપણને ના પાડે, ના બહાર નથી જવું, તમે બહાર ન જતા, બહાર જશો તો આપણે કાંઈક અટાઈ જઈશું, કે બહાર ન જતા, આપણને બહાર જવાની ના પાડે, છતાંય આપણે બહાર જઈએ અને જોઈએ તો પાડોશીને તો આપણે ઓળખતા જ હોઈએ છીએ, અને આપણે પાડોશી હારે ઝઘડો નથી, પણ સામે જે મેઇન વ્યક્તિ છે એને તમે ઓળખો છો, એની સાથે તમે રાત દિવસ બેસો છો, અને તમારા એની હારે સારા સંબંધો છે, તો એનો તમને ભય નહીં રહે, કારણ કે તમારી હારે ઝઘડો નથી, તમારા હારે સંબંધો સારા છે, તમે ઉઠો બેસો છો, ઝઘડો તો પાડોશી સાથે છે, તો તમે એને જોઈ જશો તો તમને એનો ભય ના રહે, કારણ કે તમે એને જાણો છો, તમે રાત દિવસ એની સાથે બેસો છો, એટલે તમે એ બાંધણમાં વચ્ચે પડશો, તો એ તમને જોઈ સામા વ્યક્તિને શરમ લાગશે, તમારું માનશે, ઝઘડો પતી જશે. શું કામ? કે તમે રાત દિવસ ઉઠવા બેસવા વાળા છો, એની સાથે રહો છો, એટલે એમ જે આપણી સાથે 24 કલાક રહેવાવાળો જે આત્મા છે, એ આત્માને તમે જોઈ જશો, એને તમે ઓળખી લેશો, એટલે તમારો આ ભવનો ફેરો મટી જશે, જન્મ જન્મના ફેરા મટી જશે, કારણ કે સાથે રહેવાવાળો છે એને આપણે ઓળખતા નથી, એટલા માટે આપણને આ ભય છે. તો આ રીતે આપણને આપણા આત્માની જો ઓળખાણ કરાવી દેવાવાળા હોય, 24 કલાક સાથે રહેવાવાળા, એ આત્માની ઓળખાણ કરાવી દે એવા સદગુરુ હોય, સમર્થ ગુરુ હોય, આત્માની ઓળખાણ થઈ જાય એટલે ભવના ફેરા મટી જાય. ત્રીજું ઉદાહરણ, કે આપણે રાત્રે અંધારું હોય અને આપણે ચાલીને આ ગામથી પેલા ગામ જતા હોઈએ, અને આપણે જતા હોય અને રસ્તાની બાજુમાં આપણને એવો સફેદ કાંઈક દેખાય, ધોળું ધોળું કાંઈક દેખાય, તો આપણને ભય લાગે કે આ મામો તો નહીં થયો હોય ને, આ કાંઈ ભૂત તો નહીં હોય ને, ભૂત ધોળું ધોળું હોય, એટલે આપણે ત્યાં ઊભા રહી જઈએ. હવે આપણે ઊભા રહી જઈએ અને એ ભૂતને હવે જાવું કેમ, આપણને બીક હોય, ત્યાં ઊભા રહી જઈએ, જોઈએ, અને આપણને એ બીક હોય કે જે પાછા વળશું તો આપણી પાછળ પડશે, તો પણ એ સવાર થતાં જે સૂર્યોદય થાય, અંજવાળું થાય, એટલે ખબર પડે કે આ તો ઝાડવું છે, ભૂત તો છે નહીં, પણ અંધારું હતું એટલે આપણને ભૂત દેખાતું હતું. એમ એવા કોઈ સમર્થ સદગુરુ હોય, અંજવાળું કરી દે એવા આ જીવનમાં, આત્માનું ઓળખાણ થઈ જાય તો ભવના ફેરા મટી જાય. એટલે ખરેખર આત્મા
તત્વ જે છે એની ખરેખર જાણ થઈ જાય, ઓળખાણ થઈ જાય, તો ભવના ફેરા મટી જાય. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.